તો જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે મેમોરિયલ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારે ઉપરકોટ કિલ્લામાં વીર દેવાયત બોદર તેમજ રા નવઘણ અને વીર ભામડા વાલ્મીકી અને દાસી વાલબાઈના ઇતિહાસને દર્શાવતા મેમોરિયલના વિકાસની કામગીરીનું લોકાર્પણનો કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસદ, ધારાસભ્ય અને મહાનગરપાલિકાના પદાધિકારીઓ, જિલ્લા કલેક્ટર તેમજ વીર દેવાયત બોદરના વંશજોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મંત્રીના જણાવ્યા મુજબ ₹4 કરોડના ખર્ચે આ મેમોરિયલ તૈયાર થતા 10 માસ જેટલો સમય લાગશે, જેથી ઇતિહાસનો આ ભવ્ય વારસો પણ જળવાઈ રહેશે। આજે જૂનાગઢ ઉપરકોટ જે ઐતિહાસિક આપણો આ સ્થળ છે, ઉપરકોટનો જે રીતે સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, એમાં આજે વીર દેવાયત બોદર, રા નવઘણના વંશો અને જેનીએ બલિદાન જૂનાગઢ માટે રાષ્ટ્ર ધર્મ માટે આપ્યું છે એવા વાલબાઈ વડાલાનું હોય કે વાલ્મીકી જે ભીમડા હોય, એના માટે એક અહીંયા સ્મારક એટલે કે મેમોરિયલ બનવા જઈ રહ્યું છે। એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ખૂબ મોટી સંખ્યામાં આજે આ ઉપરકોટ ખાતે વીર દેવાયત બોદર, રા નવઘણ અને જે વાલબાઈ વડાલા અને વીર ભીમડાનો જે સ્મારક અથવા મેમોરિયલ અહીં બની રહ્યું છે, એના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા। ખૂબ સરસ રીતે કાર્યક્રમનો સંપન્ન થયો। આપણા આદરણીય વડાપ્રધાન શ્રી વિકાસની સાથે વિરાસતની જે રીતે વાત કરે છે, એમાં ભારત સરકાર, રાજ્ય સરકાર આવો જે આપણો અમરગાથાઓ છે, જે ઐતિહાસિક ધરોહરો છે, ઉજળો ઇતિહાસ છે, એવા દરેક જગ્યાને આજની પેઢીને પણ એનાથી માહિતગાર થાય, એમાંથી પ્રેરણા લઈ શકે, એટલા માટે આ પ્રકારના સ્મારક, મેમોરિયલ અને મ્યુઝિયમો છે એનો વિકાસ, જે જૂના મ્યુઝિયમ છે એનું રિસ્ટોરેશન અને નવા મ્યુઝિયમોનું પણ કામ અમારા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે। અહીંયા આપણો ઉજળો ઇતિહાસ એને વધુ મજબૂતીથી ભાવિ પેઢી સાથે જોડવા માટે વીર દેવાયત બોદર, રા નવઘણ, વીર ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈનું એક આખો ઇતિહાસ દર્શાવતું મેમોરિયલનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ઉપરકોટ ખાતે। અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારથી માનનીય પ્રધાનમંત્રી એટલે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ રાજ્યની ધુરા તત્કાલીન મુખ્યમંત્રી તરીકે સંભાળી ત્યારથી લઈને આજ સુધી એમને આપણી આ સાંસ્કૃતિક ધરોહર હોય, આપણો ઉજળો ઇતિહાસ હોય, એને વધુ મજબૂતીથી આગળ વધારવાનું કાર્ય કર્યું છે। અને હંમેશા કહે છે કે આપણો જે ઇતિહાસ છે એની પ્રતિથી ક્યાંક આપણે જો ભાવિ પેઢી સાથે જોડી અને એમાં કરાવી શકીએ તો આપણું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે। જે નવી પેઢી પોતાનો ઇતિહાસ નથી જાણતી એ કદાચ પોતાના આખા આપણી સામાજિક વ્યવસ્થાઓને આગળ વધારવા માટે પણ સક્ષમ નથી। એટલે આપણી જે બલિદાનની ગાથા છે, આપણી જે શૌર્ય ગાથા છે અને આખી આપણી સાંસ્કૃતિક ધરોહર છે, એ મજબૂતીથી યુવા પેઢી એની સાથે જોડાય એ ઉદ્દેશ્યથી પણ આપણે જે ગર્વ લઈએ છીએ આ 4 આપણા વીર પુરુષોના બલિદાનમાં એને વધુ ઉજાગર કરવા માટે આખી મેમોરિયલની અહીં સ્થાપના અને એનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મેં મારી વાતમાં કીધું એમ સૌથી મોટી પ્રતિથી અહીંયા જે બધા